નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિમોફિલિયા કે જે એક સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામીના લીધે થતો રોગ છે. તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં કયા રોગ વિશે ભણી ગયા? તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં રંગ અંધતા વિશે ભણી ગયા કે એ પણ એક સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામીના લીધે થતો રોગ છે. એક સંલગ્ન પ્રચ્છન્ન જનીન એટલે શું કહેવાય કે આ પ્રચ્છન્ન જનીન જે છે તે એક્સ રંગસૂત્ર પર આવેલા હોય છે. બરાબર? રોગ થવા માટેનો જે પ્રચ્છન્ન જનીન છે તો એ પ્રચ્છન્ન જનીન શેના પર આવેલો હોય છે? તો એ પ્રચ્છન્ન જનીન એક્સ રંગસૂત્ર પર આવેલો હોય છે. પરિણામે એને એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામીના લીધે થતા રોગ કહેવામાં આવે છે. તો એમાં આજે હિમોફિલિયા વિશે ભણીશું. તો હિમોફિલિયા એકચ્યુઅલી છે શું? તો આ હિમોફિલિયા જે રોગ છે તે રુધિર ગંઠાવાની ક્રિયા સંબંધિત છે. રુધિર ગંઠાવાની ક્રિયા સંબંધિત એટલે શું કહેવાય કે રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં શું થાય છે? રૂકાવટ કરતું આ રક્ત સંબંધી વારસાગત રોગ છે. હિમોફિલિયા કેવું છે? તો હિમોફિલિયા એ રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં શું કરે છે? તો રૂકાવટ કરતું રક્ત સંબંધિત વારસાગત રોગ છે. મતલબ શું થાય કે આ રુધિર ગંઠાવાની ક્રિયા સંબંધ એટલે શું થાય કે નાનો અમસ્તો પણ ઘા વાગે ને તો શું થશે? રુધિર જલ્દીથી ગંઠાઈ જતું નથી. રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં શું થાય છે? પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો એ પ્રોબ્લેમ કેમ ક્રિએટ થાય છે? એની પાછળનું એક કારણ છે. તે કારણ એ છે કે તેમાં રહેલું જે પ્રોટીન છે, રુધિર ગંઠાવાની ક્રિયા માટે જે જવાબદાર કારકો છે તો એ કારકો શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. તો શું થશે કે પ્રોટીન શૃંખલાના અંશ એકલ પ્રોટીન અસરગ્રસ્ત થવાને કારણે નાનો ઘા પડતા સ્ત્રાવ પામતું રુધિર ગંઠાઈ જતું નથી. બરાબર? તો હવે કયો એકલ પ્રોટીન અસરગ્રસ્ત થાય છે? તો એ આ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન પ્રોટીન. બરાબર? તો આ તમારે તમારી બુકમાં લખી દેવાનું કે આ વસ્તુ એક્સ્ટ્રા માહિતી છે. તો આ એક્સ્ટ્રા માહિતી તમારે લખી દેવાની કે શું છે કે રુધિરમાં રહેલું જે હિમોફિલિક ગ્લોબ્યુલિન પ્રોટીન છે તો એમાં શું થાય છે? એ અસરગ્રસ્ત થાય છે. તો એ અસરગ્રસ્ત કઈ રીતે થાય છે કે આ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન માટેના જનીનની ગેરહાજરીથી આ રોગ થાય છે. અને આ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન પ્રોટીન માટેનો જનીન કેવો હોય છે? તો એ પ્રભાવી જનીન હોય છે. તો એ જનીનની ગેરહાજરીના પરિણામે શું થાય છે? તો રુધિર ગંઠાઈ જતું નથી. તો હવે આપણે એના વારસાગમન વિશે જોઈએ. તો વારસાગમનમાં જોઈએ કે વાહક સ્ત્રીમાંથી જ, યાદ રાખજો, વાહક સ્ત્રીમાંથી જ આ રોગ જે છે તે એના પુત્રમાં ઉતરી આવે છે. મતલબ કે પુત્રમાં આ જે હિમોફિલિયા રોગ તે થાય તો એની માટે જવાબદાર કોણ છે? તો એની માતા છે. કેમ એની માતા છે? કારણ કે હિમોફિલિક એ પ્રચ્છન્ન જનીનની ખામીના લીધે થતો રોગ છે. કેની જનીનના લીધે? તો પ્રચ્છન્ન જનીનની ખામીના લીધે થતો રોગ છે. અને એ પ્રચ્છન્ન જનીન એને એના માતામાંથી વારસામાં મળે છે. પુત્રને એ પ્રચ્છન્ન જનીન એની માતામાંથી વારસામાં મળે છે. પરિણામે પુત્રમાં આ રોગ થાય છે. તો પુરુષ છે તો તમને ખબર જ છે પુરુષમાં એક જ એક્સ રંગસૂત્ર આવેલું હોય છે. તો જો પુરુષમાં એક જ એક્સ રંગસૂત્ર આવેલું હોય છે તો જો એ હિમોફિલિક પ્રચ્છન્ન જનીન ધરાવતો હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એવું કરીએ કે પ્રભાવી જનીન કે જેને એચ તરીકે લખીએ અને પ્રચ્છન્ન જનીન કે જેને આપણે સ્મોલ એચ તરીકે રજૂ કરીએ. તો શું થાય કે પુરુષ છે તો પુરુષમાં એક જ એક્સ રંગસૂત્ર છે. તો એ એક જ એક્સ રંગસૂત્ર છે તો એના લીધે શું થશે કે જો એ હિમોફિલિક
પ્રચ્છન્ન જનીન ધરાવતું હશે ને, હિમોફિલિક સ્મોલ એચ પ્રચ્છન્ન જનીન ધરાવતું હશે તો એનામાં એ રોગની અભિવ્યક્તિ થશે જ, એક જ એક્સ રંગસૂત્રની હાજરીના પરિણામે. એ પ્રચ્છન્ન જનીન જો એ એક્સ રંગસૂત્ર પર આવેલા હશે તો એ નામાં એ રોગની અભિવ્યક્તિ થશે. પરંતુ જો સ્ત્રી હોય તો સ્ત્રીમાં 2 એક્સ રંગસૂત્ર આવેલા છે, તો 2 એક્સ રંગસૂત્ર પૈકી જો એક એક્સ રંગસૂત્ર પર પ્રભાવી જનીન કેપિટલ એચ આવેલું હોય અને બીજા એક્સ રંગસૂત્ર પર જો સ્મોલ એચ પ્રચ્છન્ન જનીન આવેલું હોય તો શું કરે, આ પ્રભાવી જનીન કેપિટલ એચની હાજરીના પરિણામે એ આ સ્મોલ એચ પ્રચ્છન્ન જનીનની અભિવ્યક્તિ થવા દેતું નથી. તો આવી સ્ત્રીને આપણે શું કહીશું, તો આવી સ્ત્રીને આપણે વાહક સ્ત્રી કહીશું. મતલબ કે હિમોફિલિયા માટે જે જવાબદાર પ્રચ્છન્ન જનીન છે તો એને વારસામાં આપશે, બરાબર, તે એને એની આગલી પેઢીમાં આપશે. પરંતુ જો બંને એક્સ રંગસૂત્ર પર પ્રચ્છન્ન જનીન આવેલા હોય તો પછી એવી સ્ત્રી કેવી કહેવાશે, તો એવી સ્ત્રી હિમોફિલિક અથવા તો હિમોફિલિયા રોગ ધરાવે છે એવું કહેવાય છે. તો તમને વિદ્યાર્થી મિત્રો એક વાત જાણીને બહુ નવાઈ લાગશે કે રાણી વિક્ટોરિયા જે છે ને તે હિમોફિલિયા રોગના વાહક હતા. તો એના લીધે શું થતું, તેમના કુટુંબમાં હિમોફિલિક વારસો ધરાવતા સંતાનો જોવા મળ્યા હતા, બરાબર. એટલે કે રાણી વિક્ટોરિયા છે તો રાણી વિક્ટોરિયાના કુટુંબમાં હિમોફિલિક વારસો ધરાવતા પુત્રના જન્મ થયા હતા. તો કેમ થયા હતા, કારણ કે એ કોણ હતા, તો રાણી વિક્ટોરિયા હિમોફિલિક માટેના વાહક હતા. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક્ઝામમાં પ્રશ્ન એ રીતના પણ પૂછાઈ શકે કે વાહક સ્ત્રી એટલે કે હિમોફિલિયા વાહક સ્ત્રી ના લગ્ન કોની સાથે થયા, તો એના લગ્ન સામાન્ય પુરુષ સાથે થયા. તો એમનું વારસાગમન જણાવો, એ રીતના પણ પ્રશ્ન પૂછાઈ શકે. ક્યાં તો પછી એવી રીતના બી પૂછાઈ શકે કે વાહક સ્ત્રી છે જેના લગ્ન સામાન્ય પુરુષ સાથે થયા તો કેટલા ટકા ચાન્સીસ છે સામાન્ય પુત્ર થવાના. તો હવે આપણે જોઈએ, જો વાહક સ્ત્રી છે તો વાહક સ્ત્રી છે ધેટ મીન્સ કે સ્ત્રી એટલે કે XX રંગસૂત્ર આવેલા છે તો વાહક છે એટલે એનામાં એક પ્રભાવી જનીન કેપિટલ એચ હશે અને બીજો પ્રચ્છન્ન જનીન સ્મોલ એચ હશે. હવે સામાન્ય પુરુષ છે ધેટ મીન્સ કે એનામાં શું હશે, કેપિટલ એચ પ્રભાવી જનીન હશે. એટલે કે એનામાં જે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન પ્રોટીન માટે જે જવાબદાર જનીન હાજર છે અને એનામાં રુધિર ગંઠાઈ જવાની ક્રિયા કેવી થાય છે, પ્રોપર થાય છે. આનામાં પણ રુધિર ગંઠાઈ જવાની ક્રિયા પ્રોપર થશે, કેમ, કારણ કે પ્રભાવી જનીન એચ હાજર છે એટલે. હવે આપણે એનું વારસાગમન જોઈએ. હવે શું થશે, આના લગ્ન કોની સાથે થયા, તો આના લગ્ન સામાન્ય સાથે થયા ને. તો હવે આમાં શું થશે, આ સ્ત્રી છે, વાહક સ્ત્રી છે અને આ સામાન્ય પુરુષ છે, બરાબર ને. હવે શું થશે, જન્યુઓની વાત કરીએ તો એક એક્સ રંગસૂત્ર અંડકોષમાં પ્રભાવીવાળું જશે અને બીજા અંડકોષમાં સ્મોલ એચ જનીન ધરાવતું જશે. એવી રીતે સામાન્ય પુરુષ છે કે જેમાં જન્યુ નિર્માણની પ્રક્રિયા દરમિયાન જોડમાં આવેલા જે રંગસૂત્ર છે એ કેવા પડે છે, તો અલગ પડે છે. અલગ પડે એટલે કે એક શુક્રકોષ જેમાં એક્સ રંગસૂત્ર જશે, બીજો શુક્રકોષ કે જેમાં વાય રંગસૂત્ર જશે. ઇન કેસ આ જે અંડકોષ છે કેપિટલ એચ જનીન ધરાવતું અંડકોષ છે કે જે
કેપિટલ એચ જનીન ધરાવતા શુક્રકોષ વડે ફલિત થાય તો કયા રંગસૂત્રની જોડ મળશે? XX. એ પણ એના પર પ્રભાવી જનીન આવેલા છે. તો છોકરી જ થશે. તો છોકરી કેવી થાય છે? સામાન્ય પુત્રી થશે. કેમ સામાન્ય પુત્રી થશે? કારણ કે બંને પ્રભાવી જનીન છે એટલે. હવે ધારો કે આ અંડકોષ જે છે તે Y રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે ફલિત થયું તો શું થશે? કયા રંગસૂત્રની જોડ મળે? X, કેપિટલ H, Y. તો અહીંયા બી પ્રભાવી જનીન આવી ગયો. તો પ્રભાવી જનીનની હાજરી છે એટલે છોકરો કેવો થશે? તો સામાન્ય પુત્ર થશે. પરંતુ હવે શું થશે? સ્મોલ h જનીન ધરાવતું અંડકોષ કે જે કેપિટલ H જનીન ધરાવતા શુક્રકોષ વડે ફલિત થાય તો કેપિટલ એ રંગસૂત્રની જોડ કઈ બનશે? X, કેપિટલ H અને X, સ્મોલ h. તો એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન. અને XS જનીન રંગસૂત્ર છે ને, X રંગસૂત્ર છે એટલે છોકરી જ થવાની, પુત્રી જ થવાની. પરંતુ કેવી પુત્રી થશે? તો વાહક પુત્રી થશે. કેમ વાહક પુત્રી થશે? કારણ કે એનામાં એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન જનીન છે. મતલબ આ વાહક પુત્રી કે જેને હિમોફિલિયા રોગ થશે નહીં, પરંતુ એ આવનાર પેઢીમાં એનો જે પુત્ર થશે ઇનકેસ તે પુત્રમાં એ હિમોફિલિયાનો રોગ આનુવંશિક રીતે આપી શકે છે. હવે ધારો કે આ અંડકોષ છે કે જે આના Y રંગસૂત્ર વડે ફલિત થયું એટલે કે XHY થયું. અહીંયા પ્રચ્છન્ન જનીન છે, સ્વાભાવિક છે. શું થશે? છોકરો જ થશે. પરંતુ અહીંયા સ્મોલ h છે, પ્રચ્છન્ન જનીન છે એટલે અહીંયા શું થશે? પુત્ર જે થશે તે કેવો થશે? તો એ હિમોફિલિક થશે. તો 4 સંતતિ પૈકી એક પુત્ર જે છે તે કેવો થયો? હિમોફિલિક થયો. એટલે કે 25% ચાન્સીસ છે હિમોફિલિક પુત્ર થવાના અને 25% ચાન્સીસ છે સામાન્ય પુત્ર થવાના. 25% ચાન્સીસ છે શું? વાહક પુત્રી થવાના અને સામાન્ય પુત્રી થવાના 25% ચાન્સીસ છે. મતલબ કે આ લોકોના લગ્ન થાય તો 4 પૈકી કંઈ પણ પોસિબિલિટી હોઈ શકે. કાં તો સામાન્ય પુત્રી બી થઈ શકે, એક ટાઈમે 4 છોકરા તો થવાના નથી, બરાબર ને? તો શું થશે? કાં તો સામાન્ય છોકરી થશે, ક્યાં તો સામાન્ય છોકરો થશે, ક્યાં તો વાહક પુત્રી થશે, ક્યાં તો હિમોફિલિક પુત્ર થાય છે. તો 25% ચાન્સીસ છે. હવે આપણે આનો વંશાવળી ચાર્ટ દોરીએ એટલે તમને વધારે ખબર પડશે. જો વાહક સ્ત્રી એટલે આપણે એને આવી રીતે ડ્રો કરશું. આ જ સેમ કન્ડિશન અહીંયા ડ્રો કરીએ. સામાન્ય પુરુષ છે. હવે શક્યતા શું છે? શક્યતા છે આ X, H, X, સ્મોલ h, આમાં X, કેપિટલ H અને Y છે, બરાબર ને? તો જ્યારે પણ અહીંયા પોસિબિલિટી આપણે લખી દઈએ X, કેપિટલ H, કેપિટલ H. આનું આની સાથે બી જોડાણ થાય તો X, કેપિટલ H, Y. આનું આની સાથે જોડાણ થાય તો છોકરી થશે અને કેપિટલ H, સ્મોલ h. આનું આની સાથે Y. તો શું થઈ ગયું? અહીંયા પ્રભાવી જનીન જ બંને X રંગસૂત્ર પર આવેલા છે. છોકરી સામાન્ય થઈ, અહીંયા એક જ છે XY છે. છોકરો સામાન્ય થયો પરંતુ એ કંઈ પ્રભાવી અને એક પ્રચ્છન્ન છે. છોકરી થઈ પણ કેવી થઈ? તો વાહક થઈ. અહીંયા એક જ આવી ગયું એટલે તો અહીંયા છોકરો થયો પણ છોકરો કેવો થયો? હિમોફિલિક થયો. હવે આને જ આપણે આગળ કન્ટિન્યુ કરીએ. હવે આને લઈએ. આ હિમોફિલિક છે, બરાબર? હિમોફિલિક પિતા છે કે જેના લગ્ન, આ હિમોફિલિક પુરુષ છે કે જેના લગ્ન શેની સાથે થાય છે? તો એના લગ્ન અગર વાહક સ્ત્રી સાથે થાય. કોની સાથે થાય? એના આપણે અલગ અલગ પોસિબિલિટી જોઈએ છે. હા, પહેલી પોસિબિલિટી કઈ જોઈ? પહેલી પોસિબિલિટી જોઈ વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષ. હવે બીજી પોસિબિલિટી, પહેલી પોસિબિલિટી જોઈ લે. ચલો હવે બીજી પોસિબિલિટી જોઈએ.
તો બીજી શક્યતાઓ જોઈએ તો બીજી શક્યતાઓમાં આપણે શું લીધું? વાહક સ્ત્રી, એટલે કે હવે તમને આ તો ખબર પડી જાય, અને હિમોફિલિક પુરુષ. જો હિમોફિલિક પુરુષ હોય, હિમોફિલિક પિતા હોય, બધી વસ્તુ સેમ છે, એટલે પુરુષ જ કહેવાય ને પિતાને. બરાબર. હવે આનો વંશાવળી ચાર્ટ જોઈએ તો શું થશે? આનામાં એક કેપિટલ એચ હશે ને બીજો સ્મોલ એચ હશે. હવે સબ શક્યતાઓ જોઈ લઈએ કે એ લોકોની આવનાર પેઢીમાં શું થઈ શકે છે. ચાલો, આનું જોડાણ આની સાથે થાય તો કેપિટલ એચ સ્મોલ એચ. આનું આની સાથે જોડાય તો અહીંયા શું થશે? બંને એક્સ રંગસૂત્ર પર સ્મોલ એચ જનીન આવશે. બરાબર ને? હવે વાય રંગસૂત્રનું જોડાણ કેપિટલ એચ ધરાવતું એક્સ રંગસૂત્ર સાથે થાય તો આપણને કયા રંગસૂત્રની જોડ મળશે? એક્સ કેપિટલ એચ વાય. હવે વાય રંગસૂત્ર જે છે ને તેનું જોડાણ કોની સાથે થાય? તો એનું જોડાણ સ્મોલ એચ ધરાવતા અંડકોષ સાથે થાય. તો અહીંયા એક પ્રભાવી એક પ્રચ્છન્ન છે. ધેટ મીન્સ છોકરી થઈ પણ કેવી થઈ? વાહક પુત્રી થઈ. અહીંયા બંને સ્મોલ એચ છે. ધેટ મીન્સ છોકરી થઈ તો કેવી થઈ? તો હિમોફિલિક પુત્રી થઈ. હવે અહીંયા તો પ્રભાવી જ આવી ગયો એટલે છોકરો થયો, પણ છોકરો કેવો થયો? સામાન્ય પુત્ર થયો. હવે આમાં પ્રચ્છન્ન જનીન આવી ગયું ને, તો છોકરો થયો તો કેવો થયો? તો છોકરો હિમોફિલિક પુત્ર થયો. તો જો જ્યારે સામાન્ય સાથે થાય તો ત્યારે સંતતિની ટકાવારી આપણને કેવી મળી? 25% મળી. અહીંયા તમે જો આમાં એક સામાન્ય હતી અને બીજી વાહક હતી, પણ અહીંયા શું થઈ ગયું? જ્યારે પણ હિમોફિલિક જે છે છોકરો, એના લગ્ન કોની? છોકરો એટલે પુરુષ કે જેના લગ્ન વાહક સ્ત્રી સાથે થાય તો વંશાવળી ચાર્ટ જો આખો બદલાઈ ગયો. તો આ જો પુત્ર થયો એના આની સાથે લગ્ન થાય તો એનો વંશાવળી ચાર્ટ આપણને આવો મળશે. દેટ મીન્સ 25% ચાન્સીસ વાહક પુત્રીના છે, 25% ચાન્સીસ હિમોફિલિક પુત્રીના છે, 25% ચાન્સીસ સામાન્ય પુત્રના છે, અને 25% ચાન્સીસ કોના છે? તો 25% ચાન્સીસ જે છે તે હિમોફિલિક પુત્રના છે. હવે આપણે ત્રીજી પોસિબિલિટી લઈએ કે જેમાં આપણે હિમોફિલિક સ્ત્રી જે છે, તો હિમોફિલિક સ્ત્રી એટલે સ્મોલ એચ હશે બંને વેક્સર, એના લગ્ન હિમોફિલિક પુરુષ સાથે થાય. બરાબર? હિમોફિલિક પુરુષ સાથે થાય. આપણે બધી પોસિબિલિટી જોઈ લઈએ એટલે તમને ક્વેશ્ચન સોલ્વ કરવામાં ઇઝી રહે. તો હવે આપણે આનો વંશાવળી ચાર્ટ દોરીએ. તો આનો વંશાવળી આપણે ચાર્ટ દોરીએ. અહીંયા શું લીધેલ છે? હિમોફિલિક સ્ત્રી. બરાબર? તો ડાર્ક સર્કલ કરી નાખવાનું. જેના લગ્ન કોની સાથે થાય છે? તો એના લગ્ન હિમોફિલિક પુરુષ સાથે જ થાય છે. તો હવે આપણે એનો વંશાવળી ચાર્ટ દોરી નાખીએ. બરાબર? હવે આનું આની સાથે જોડાણ થાય તો શું થશે? આનું આની સાથે. હવે તમને આ તો આવડી જાય કેવી રીતે બનાવવાનું. બીજા એક્સ રંગસૂત્ર, હવે આનું આ એક્સ રંગસૂત્ર સાથે જોડાણ થાય, આનું આની સાથે જોડાણ થાય. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોશો બંને પ્રચ્છન્ન જનીન છે અને એક્સ રંગસૂત્ર છે. બંને છોકરી થશે, પણ છોકરી કેવી થશે? હિમોફિલિક. બરાબર? કેવી થાય છે? તો હિમોફિલિક પુત્રી થાય છે. અહીંયા એક એક્સ રંગસૂત્ર છે એના પર બી પ્રચ્છન્ન જનીન આવી ગયું. દેટ મીન્સ છોકરો થશે, પણ છોકરો બી કેવો થશે? તો છોકરો બી હિમોફિલિક પુત્ર થાય છે. એક્સ રંગસૂત્ર એટલે છોકરી જ થાય, બંને એક્સ, પણ અહીંયા બંને પ્રચ્છન્ન છે. દેટ મીન્સ કે કેવું થશે? તો હિમોફિલિક પુત્રી
થશે અને XY છે એટલે છોકરો થશે, પરંતુ આ પ્રછન્ન છે એટલે કે હિમોફિલિક શું થશે? તો હવે તમે જ કહેશો ટીચર હિમોફિલિક પુત્ર થશે. તો આના પરથી તમે એવું કહી શકો કે જ્યારે બંને કપલમાં બંનેને જ હિમોફિલિયા હોય તો એમની આવનાર પેઢીમાં છોકરો થાય કે પછી છોકરી થાય, બધાને જ એ રોગ થશે. બરાબર, છોકરો હશે કે છોકરી, તમે જો બધાને જ એ રોગ થાય છે. તો આવી બી પોસિબિલિટી થાય. તો તમને હવે અહીંયા ટ્વિસ્ટ કરીને પૂછું, બરાબર, તમને હવે અહીંયા એક એવી રીતે ઉલટો પ્રશ્ન પૂછાય. તો કેવો ઉલટો પ્રશ્ન પૂછાય કે એક યુગલ છે તો એક યુગલના બંને પુત્રીઓ હિમોફિલિયા ધરાવે છે. બરાબર, બંને પુત્રીઓ હિમોફિલિયા ધરાવે છે. તો એ બંને યુગલ પૈકી હિમોફિલિયા કોને હશે? તો બંને પુત્રીઓ ધરાવે ને, તો સમજવાનું બંનેને જ હિમોફિલિયા હશે, કારણ કે એક X રંગસૂત્ર માતામાંથી મળે છે, બીજો X રંગસૂત્ર પિતામાંથી મળે છે. બરાબર ને? તો આવી રીતના પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે. ચાલો હવે તમને એવી રીતના પણ પ્રશ્ન પૂછાઈ શકે, ઉલટો પ્રશ્ન. હવે આ એક ચાર્ટ પર છે, તેના પરથી જ હવે તમને એક પ્રશ્ન કહું કે ધારો કે એક યુગલ છે એટલે કે એક કપલ, તો એક યુગલના બે પુત્રો પૈકી એકને હિમોફિલિયા છે અને તેમની પુત્રીઓમાં હિમોફિલિયા સંબંધી શું શક્યતાઓ હોઈ શકે? બરાબર, અહીંયા તમને શું પ્રશ્ન પૂછેલા છે? પ્રશ્ન એવો છે કે એક કપલ છે, તો એ કપલને બે છોકરા છે, તો બે છોકરા પૈકી એક છે તેને હિમોફિલિયા રોગ છે, જ્યારે બીજો પુત્ર સામાન્ય છે. બે પુત્ર પૈકી એકને હિમોફિલિયા છે, તો એનો અર્થ એવો થયો કે જે બીજો પુત્ર છે તો એ બીજો પુત્ર કેવો થયો? તો બીજો પુત્ર સામાન્ય થયો. નહીં તો અહીંયા એવું લખેલું હતા કે બંને પુત્રને હિમોફિલિયા છે, અહીંયા એવું લખેલું છે કે બે પુત્ર પૈકી એકને જ હિમોફિલિયા છે. તો જ્યારે આવું આનુવંશિકતા જોવા મળે તો એમની પુત્રીઓમાં હિમોફિલિયા રિલેટેડ શું શક્યતાઓ હોઈ શકે? હિમોફિલિયા રિલેટેડ શું શક્યતાઓ હોઈ શકે? દેટ મીન્સ આનો કહેવાનો ભાવાર્થ એવો છે કે છોકરીઓને હિમોફિલિયા હશે કે નહીં હશે. બરાબર, મતલબ છોકરી જો હોય તો છોકરી હિમોફિલિક હશે, વાહક હશે કે પછી છોકરી સામાન્ય હશે? તો આ ત્રણ પૈકી શું ચાન્સીસ હોઈ શકે? હવે જો અહીંયા શું કીધેલું છે, તો હવે આનું સોલ્યુશન કેવી રીતે કરવાનું? તો હવે આનું સોલ્યુશન તમને કહું. હવે તમને શું કીધેલું છે કે તમને એવું કીધેલું છે કે એક છોકરો છે. બરાબર, તમને શું કીધેલું છે? એક છોકરો કે જે હિમોફિલિક છે. હવે પુત્ર હિમોફિલિક છે, હિમોફિલિક. બરાબર, પુત્ર શું છે? તો પુત્ર હિમોફિલિક છે. તો પુત્ર હિમોફિલિક હોય તો એનું રંગસૂત્રનું બંધારણ શું થાય? X સ્મોલ h y થાય. તો હવે એને આ X રંગસૂત્ર જે છે તે શેનામાંથી મળેલો હોય? તો એને એના માતામાંથી જ મળેલો હોય ને, કારણ કે બીજો Y રંગસૂત્ર છે અને Y રંગસૂત્ર ઓલવેઝ કોની પાસે હોય? તો Y રંગસૂત્ર પિતા પાસે જ હોય. એટલે કે પુત્રમાં જો હિમોફિલિયાનું જનીન હોય તો એને એની માતામાંથી જ મળેલું હોય છે, પિતામાંથી તો મળેલું નથી. તો માતામાંથી મળેલું છે તો શું થશે? તો એની માતા જે છે એનો મતલબ એવો થઈ ગયો કે એને માતામાંથી
એક એક્સ રંગસૂત્ર એવો પ્રચ્છન્ન મળ્યો, તો પોસિબિલિટી શું થાય કે એની જે માતા છે ને, તો એ માતા કેવી હશે? તો એની માતા વાહક હોય છે. કેમ? કારણ કે માતામાંથી આવેલા છે એટલે પોસિબિલિટી છે કે એની માતા જે છે તેનામાં આ એક એચ રંગસૂત્ર આવેલું છે. બરાબર ને? તો હવે શું થશે કે જો આમાં પોસિબિલિટી કહું કે અહીંયા જો તમને કીધેલ છે વાહક માતા છે જેના લગ્ન સામાન્ય પિતા સાથે થયા છે, તો તમે અહીંયા જોજો એક છોકરો કેવો મળ્યો છે? સામાન્ય. બીજો છોકરો કેવો મળ્યો છે? તો બીજો છોકરો મળ્યો છે કેવો મળ્યો છે? તો રોગવાળો થયો ને, હિમોફિલિયા. તો અહીંયા શું કીધેલ છે? એક યુગલના 2 પુત્ર પૈકી એક હિમોફિલિયા છે, તો બીજો અલ્ટિમેટલી સામાન્ય થયો. તો જ્યારે પણ વાહક સ્ત્રી છે, બરાબર, વાહક સ્ત્રી છે કે જેના લગ્ન અગર સામાન્ય સાથે થાય, તો આવી પોસિબિલિટી થઈ શકે કે એક છોકરો સામાન્ય થશે અને બીજો છોકરો હિમોફિલિયા થશે. તો એવા કેસમાં શું થશે કે એની એક પુત્રી વાહક થશે અને બીજી પુત્રી જે છે તે સામાન્ય થાય છે. બરાબર? કેવી થાય છે? તો બીજી પુત્રી સામાન્ય થાય છે. હવે બીજી પોસિબિલિટી એ પણ છે કે વાહક સ્ત્રી છે, તો વાહક સ્ત્રી અગર એની માતા વાહક છે, આપણે કહી દીધું વાહક છે, ધારો કે એની માતા શું છે? વાહક જ છે. અહીંયા આપણે કહી દીધું, કારણ કે માતા જો હિમોફિલિયા હોતે, હમણાં એ પછી વાત કરીએ. વાહક આપણે કહી દીધેલ છે કે માતા કેવી છે? તો વાહક છે. તો અહીંયા જો અગર પિતા કેવું છે? પિતા હિમોફિલિયા ધરાવતું છે, તો એનો બી આપણે વંશાવલી ચાર્ટ ઓલરેડી ડ્રો કરેલો છે. તો એમાં પણ એવું જ છે, એક પુત્ર હિમોફિલિયા ધરાવે છે, બીજો ધરાવતો નથી. તો જો 2 પોસિબિલિટી કે છોકરી એક શું થઈ? હિમોફિલિયાવાળી થઈ અને બીજી છોકરી વાહક થઈ છે. તો 2 પોસિબિલિટી થઈ શકે. જો એક કપલ છે તો એક કપલના 2 પુત્ર છે, તો એમાંથી એકને હિમોફિલિયા છે અને બીજાને હિમોફિલિયા નથી, તો 2 પોસિબિલિટી મળી શકે. પહેલી પોસિબિલિટી એ મળી શકે, 2 પોસિબિલિટી. આમાં તમારે આન્સર કેવી રીતે લખવાનું કે આમાં શું થશે? માતા વાહક હોય, તો જો માતા વાહક હોય અને પિતા સામાન્ય હોય, તો એમાં ચાન્સીસ છે એક છોકરો સામાન્ય થવાનો અને બીજો છોકરો હિમોફિલિયા ધરાવતો. તો જ્યારે આવી રીતે કેસ હોય, આવું યુગલ હોય, તો ત્યારે શું થશે? તો એવા કેસમાં એક છોકરી સામાન્ય થશે અને બીજી છોકરી કેવી થશે? તો બીજી છોકરી હિમોફિલિક થવાના શક્યતા છે. અને જો માતા વાહક છે અને પિતા હિમોફિલિક છે, તો પણ ચાન્સીસ છે એક છોકરો શું છે? તો એક છોકરો હિમોફિલિક છે અને બીજો છોકરો સામાન્ય છે. તો જ્યારે પણ આવું કેસ પિતા હિમોફિલિક હોય ને અને એના વાહક સ્ત્રી સાથે લગ્ન થાય, તો પછી છોકરી એક વાહક થશે, કાં તો છોકરી વાહક થશે, કાં તો છોકરી હિમોફિલિક થવાના શક્યતા છે. તો બંને પોસિબિલિટી થઈ ગઈ. તો આનો આન્સર તમને મળી ગયો. હવે તમને એવી રીતે કહીએ કે કેમ આપણે હિમોફિલિક, હવે કેમ પોસિબલ, હવે આ આન્સર તમને મળી ગયો. તો હવે તમે એવું વિચારશો કે કેમ ટીચર અહીંયા આપણે હિમોફિલિક નહીં લીધું, કે માતા હિમોફિલિક છે? તો ચાલો એ પણ તમને અહીંયા જોઈ લઈએ. ધારો કે ચાલો અહીંયા આ ચાર્ટ લૂછી કાઢું તો તમને આઈડિયા આવે થોડો કે કેમ આ જ પોસિબિલિટી લીધી, બીજી પોસિબિલિટી લીધી નહીં. હવે ધારો કે ચલો આપણે એવું વિચારીએ કે માતા ને હિમોફિલિક છે. હવે જો એના લગ્ન સામાન્ય સાથે થાય તો શું થશે? સામાન્ય સાથે થાય તો અહીંયા ચાન્સીસ જોજો. કેમ મેં આ પોસિબિલિટી તમને નહીં કહી? કારણ કે આનું આની સાથે જોડાણ થાય તો એક એક્સ એક સ્મોલ એચ બનશે, આનું આની સાથે જોડાણ થાય તો આનું આની સાથે જોડાણ થાય તો આનું આની સાથે જોડાણ થાય તો એક એક્સ પર સ્મોલ જની. તો અહીંયા જો
છોકરી XX રંગસૂત્ર છે તો છોકરી કેવી થઈ? વાહક પુત્રી થઈ. અહીંયા સ્મોલ h આવી ગયો, પણ વાય છે દેટ મીન્સ કે છોકરો છે, પણ છોકરો કેવો થયો? તો છોકરો હિમોફિલિક પુત્ર થયો. અહીંયા બંને એક્સ રંગસૂત્ર છે, પણ એક પ્રભાવી છે ને એક પ્રચ્છન્ન છે, દેટ મીન્સ છોકરી છે તો છોકરી કેવી છે? તો વાહક પુત્રી છે. એક એક્સ રંગસૂત્ર છે ને એક વાય છે, દેટ મીન્સ કે છોકરો છે, પણ એક એક્સ રંગસૂત્ર પર પ્રચ્છન્ન જનીન આવી ગયેલા છે, એટલે છોકરો જ છે, પણ છોકરો કેવો છે? તો છોકરો હિમોફિલિક રોગ ધરાવતો છે. તો અહીંયા આવી ગયું કે એક અહીંયા શું છે? એક યુગલ કે જેના બે પુત્ર પૈકી એકને જ હિમોફિલિયા છે, પણ અહીંયા તો બંને પુત્ર હિમોફિલિક થશે. જો યાદ રાખજો, અહીંયા આપણે વાહક સ્ત્રી કેમ લખી? કારણ કે જો માતા હિમોફિલિક હોય ને તો એની આવનાર પેઢીનામાં પુત્ર જે થાય ને તો એ બંને પુત્ર કેવા થશે? હિમોફિલિક જ થશે. એના લીધે આપણે અહીંયા માતા કેવી લખી છે? વાહક લખી છે. બરાબર? એક પ્રભાવી છે અને એક પ્રચ્છન્ન છે, કારણ કે પ્રભાવીનું જોડાણ અગર વાય સાથે થાય છે તો XH વાય વાળું થશે ને, તો આવો સામાન્ય પુત્ર થશે. આનું જોડાણ વાય સાથે થાય તો X સ્મોલ વાય, દેટ મીન્સ કે અહીંયા હિમોફિલિક પુત્ર થશે. એટલે આપણે અહીંયા સ્ત્રી કેવી લીધી? વાહક લીધી. કારણ કે જો હિમોફિલિક સ્ત્રી હોય ને તો અહીંયા તમે એનો વંશાવળી ચાર્ટ આપણે દોર્યો જ કે બંને પુત્ર કેવા થાય છે? તો હિમોફિલિક જ થાય છે. તો તમને એક્ઝામમાં આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે, કે આના પરથી પણ એવી રીતે પૂછાઈ શકાય કે એક યુગલ છે તો એક યુગલના બંને પુત્ર, એક યુગલ છે તો એક યુગલના બંને પુત્ર કેવા છે? હિમોફિલિક છે. તો તેમની પુત્રીઓની હિમોફિલિયા સંબંધિત શું શક્યતા હોઈ શકે? તો તમને ખબર પડવી જોઈએ કે જ્યારે બંને પુત્ર હિમોફિલિક હોય ને દેટ મીન્સ કે માતા હિમોફિલિયા છે. માતા હિમોફિલિયા છે અને પિતા કેવા છે? સામાન્ય હોઈ શકે. બરાબર? પિતા સામાન્ય પણ હોઈ શકે અને હિમોફિલિક પણ હોઈ શકે. બરાબર? પિતા સામાન્ય પણ હોઈ શકે અને હિમોફિલિક પણ હોઈ શકે, એવી બંને પોસિબિલિટી છે. પણ બંને પુત્રને થાય દેટ મીન્સ કે માતા તો હિમોફિલિક જ છે. તો હવે આપણે એવી શક્યતા લઈએ કે બે પુત્ર છે તો બે પુત્ર કે જેમાં બંને હિમોફિલિક છે, બંને જ્યારે હિમોફિલિક પુત્ર આવે એટલે સમજી જવાનું કે માતા કેવી છે? તો માતા હિમોફિલિયા છે. તો હવે એમાં છોકરીઓની સંભાવના જોઈએ કે જરૂરી નથી હિમોફિલિક માતા છે તો હિમોફિલિક માતાના લગ્ન સામાન્ય સાથે જ થાય. તો જ્યારે પણ આવી રીતે સામાન્ય પિતા હોય ને તો શું થશે? ચાન્સીસ એવા છે કે બંને પુત્રીઓ, બરાબર, પુત્રીઓ જો થાય, બરાબર, વાહક સ્ત્રી છે, વાહક માતા છે, બરાબર, વાહક માતાની હિમોફિલિક માતા છે. હિમોફિલિક માતા હોય ને તો જ પુત્ર હિમોફિલિક થાય. તો બંને પુત્ર હિમોફિલિક છે, પણ અગર એમના પિતા કેવા છે? સામાન્ય હોય. બરાબર? એમના પિતા કેવા છે? સામાન્ય હોય તો પુત્રી વાહક થવાના ચાન્સીસ છે. શું થવાના ચાન્સીસ છે? વાહક થવાના ચાન્સીસ છે. આ એક શક્યતા થઈ ગઈ. હવે આપણે બીજી શક્યતા લઈ લઈએ. બીજી શક્યતા કેવી લઈએ? કે માતા હિમોફિલિક જ છે, પણ અગર એના લગ્ન હિમોફિલિક સાથે થયેલા હોય તો શું થશે? સ્વાભાવિક છે આનું XH, X સ્મોલ h, X સ્મોલ h, Y. બરાબર? તો અગર આનું જોડાણ આની સાથે XH, XH, આની સાથે Y, આની સાથે આની સાથે, તો થઈ ગયું. તો શું થશે? આવા કેસમાં બી આ છોકરો છે અને આ પણ છોકરો છે, પણ બંને છોકરા કેવા થયા? બંને છોકરા હિમોફિલિક થાય છે. બરાબર? પણ અગર જો પિતા હિમોફિલિક હોય ને, હવે તમને એમ થશે આમે કેમ ડાર્ક દોરી કાઢ્યું? ડાર્ક દોરવાનું રીઝન એ છે કે બંને એક્સ રંગસૂત્ર પ્રચ્છન્ન જનીન ધરાવે છે, એટલે બંને પુત્રી કેવી છે? તો બંને પુત્રી પણ હિમોફિલિક છે. તો અગર જો પિતા કેવા છે? જો પિતા હિમોફિલિક હોય તો શું થાય? જો પિતા હિમોફિલિક હોય તો શું થશે? કોઈ પણ છોકરી
કેવી થશે? સામાન્ય થશે નહીં. કેવી થાય? તો બંને છોકરી હિમોફિલિક થાય છે. અને જો પિતા સામાન્ય હશે તો શું થશે? પિતા અગર સામાન્ય હોય તો છોકરી સંપૂર્ણ રીતે કેવી થાય છે? તો વાહક થાય છે. હવે આના પરથી એટલે મતલબ ઉલટું વિચારવાનું, બરાબર? હવે ખ્યાલ આવી ગયો કે આ પુત્ર પરથી વિચારવાનું. બંને હિમોફિલિક હોય તો સમજવાનું માતા જે છે તે હિમોફિલિક જ છે અને બે પૈકી કોઈ એક જ કેવી હોય? બે પૈકી કોઈ એક જ, બે પુત્ર પૈકી કોઈ એક જ હિમોફિલિક હોય તો સમજવાનું માતા કેવી છે? તો માતા વાહક છે. તો આવી રીતે તમારે બે પોસિબિલિટીઓ લખી દેવાની. તો અહીંયા તમારો હિમોફિલિયાનો ટોપિક પૂરો થાય છે. અને વિદ્યાર્થી મિત્રો ખૂબ ધ્યાનથી તમારી ચોપડીમાં તમારી બુક જે છે તો બુકમાં બધા ચાર્ટ લખી દેજો. ડિટેલમાં જે કીધેલું છે એ બધું લખી દેજો, જેથી કરીને તમને નીટ હોય કે બોર્ડ આના રિલેટેડ જો ચાર્ટ પૂછાય તો તમને ઇઝીલી સોલ્વ કરતા આવડી જાય, બરાબર? તો આવી રીતે ઉલટો પણ પૂછાઈ શકે છે. થેન્ક યુ. તમને બધી જ પોસિબિલિટીઓ કીધેલી છે. ઓકે, ચાલો, થેન્ક યુ.